Hello and good morning everybody. In this session we are going to discuss the how to search a research paper and how to download and finally how to read a research paper for your project work. So this session is very important to you because you are in the final year and you are doing your project work in this semester. So let us begin. There are two ways to identify the research paper. I am explaining the first way. So first of all, go to the google.com and type Google Scholar. Now as you are in the final year, you are a scholar, so you need to type a Google Scholar. Click on this Google Scholar button. Okay, here you are getting a Google Scholar screen. Now in this, what you can do it, now we have your project list here. Okay, so I'm taking your project area and we will search on the net and how we can get the research paper from the Google Scholar. So let us take first of all this soil stabilization. I'm copying this here and pasting over here and enter. So now I'm getting some screen over here. Here you can see anytime, you can filter by the time, you can filter by the date, you can include the pattern and citation. Now what do you mean by citation? Citation is nothing but your follower. Okay, as we are many followers in the other social media platform, similarly in the research paper or research network field, you have a citation. So you need to download the paper having the highest number of the citation. Okay, તો તમારે શું કરવાનું છે કે ભાઈ સાઇટેશન એક એવી વસ્તુ છે કે ફોલોવર. તો ભાઈ સાયન્ટિસ્ટની દુનિયાની અંદર સાઇટેશન એટલે કે એ સાયન્ટિસ્ટને કેટલા સાયન્ટિસ્ટ ફોલો કરે છે. ઓકે, જેમ કે આપણે જોઈએ તો આપણે અત્યારે સર્ચ આઉટ કરીએ કે ટોપ ઇન્ડિયન સાયન્ટિસ્ટ, તો તમને આ લિસ્ટ આવશે. ઓકે, તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો. ડૉક્ટર સીવી રામન, શ્રીનિવાસ રામાનુજન, બોસ, હોમી સરોસબાબા, ઓકે, એપીજે અબ્દુલ કલામ. તો હવે જો તમે અહીંયા ગૂગલ સ્કોલરની અંદર તમે ધારો કે આપણે એપીજે અબ્દુલ કલામ સાહેબનું નામ નાખીએ, બરાબર, તો શું આવે છે જો અહીંયા સાઇટેડ બાય 724. તો એનો મતલબ એવો થાય કે ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ દ્વારા એપીજે અબ્દુલ કલામના જેટલા પણ પેપર્સ પબ્લિશ થાય છે એને 724 સાયન્ટિસ્ટ. હવે એ સાયન્ટિસ્ટ કેવા લેવલના હોય એ તમે વિચારી શકો છો. તો 724 જે છે સાયન્ટિસ્ટ એમને ફોલો કરે છે. એનો મતલબ એવો છે એપીજે અબ્દુલ કલામ સરનું એક પેપર પાછળના 724 સાયન્ટિસ્ટ માટે જે છે રિસર્ચનું કામ બની શકે છે. ઓકે, સિમિલરલી યુ કેન સર્ચ other scientists also. So let us check it out once again. Now let us check it out. Vikram Sarabhai. Search on the net Vikram Sarabhai. You will get another citation 6620, a book by Vikram Sarabhai Life. You will get the idea regarding all the things. Okay, so this is the citation. Now you need to download the paper having the highest citation number. So I am going back. Yes, I am typing soil stabilization. Okay, click on that and search. તો આમાં જો તમને 797 citation મળે છે. Here you can get 518. તો તમારે શું કરવાનું છે? ક્લિક ઓન ધ હાઈએસ્ટ સાઇટેશન નંબર અને તમારે એવું પ્રિફર કરવાનું કે અહીંયા તમને PDF લખેલું મળે. તો PDF જે છે તમે એ ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો તમારે શું કરવાનું? હાઈએસ્ટ નંબર જોવાના છે અને PDF જોવાની છે. અહીંયા તમે ક્લિક કરો એટલે તમને એક રિસર્ચ પેપર મળશે, સોઇલ સ્ટેબિલાઇઝેશન વિથ ધ ફ્લાય એશ એન્ડ ડ્રાય એશ. ઓકે, તો હવે આની ડાઉનલોડ કરવાની મેથડ શું છે એ સમજાવું છું. તો સૌથી પહેલાં તમારે આને ડાઉનલોડ કરવાનું. હવે ડાઉનલોડની અંદર તમારે મેં જો અહીંયા ફોલ્ડર બનાવ્યું છે એવા પ્રકારનો ફોલ્ડર બનાવી દેવાનું. રિસર્ચ પેપર ફોલ્ડર બનાવવાનું. એમાં તમે ક્લિક કરશો એટલે એમાં બે ફોલ્ડર બનાવવા, રિલેટેડ ટુ ધ પ્રોજેક્ટ વર્ક એન્ડ નોટ રિલેટેડ ટુ ધ પ્રોજેક્ટ વર્ક. એમાં તમારે રિલેટેડ ટુ છે તો તમે એમાં ક્લિક કરો અને પછી તમારે જો અહીંયા મેં લખેલું છે સૌથી પહેલાં રિસર્ચ પેપર લખવામાં તમારે યર લખવાનું એટલે 2009. પછી એના કીવર્ડ લખવાના, બરાબર, કીવર્ડ જે ઇમ્પોર્ટન્ટ હોય તમારા પ્રોજેક્ટ રિલેવન્ટ એ લખવાના. દેન એ ઓથરનું નામ. આનાથી શું થશે, આ સિસ્ટમ તમે બનાવશો તો તમને સિક્વન્સમાં બધા પેપર મળતા રહેશે. ઓકે, હિયર યુ કેન સી
2009માં આ પેપર છે, 2011નું પેપર છે, 2014નું પેપર છે, લાઇકવાઇઝ. સિમિલરલી નોટ રિલેટેડ ટુ હોય તો નોટ રિલેટેડમાં મૂકી દો. 1980નું પેપર છે, પાર્કિંગ પ્રોબ્લેમ છે, સર્ટિન આ ઓથર છે, બરાબર. ધીસ ઇઝ અ સિસ્ટમ ફોર ડાઉનલોડિંગ ધ પેપર. ઓકે. નાઉ લેટ અસ સર્ચ few more research paper of your project area so that you will get the better idea. હવે આપણે અહીંયાથી બીજો આપણે ટોપિક લઈએ, ગ્રીન કોન્ક્રીટ. ફરીથી પાછા ગૂગલ સ્કોલરમાં જાઓ. અહીંયા લખી દો ગ્રીન કોન્ક્રીટ, આવી જ ગયું છે નીચે. ઓકે, આમાં તમારે શું ચેક કરવાનું છે? હાઈએસ્ટ નંબર ઓફ સાઇટેશન, અને અહીંયા જે છે તમને PDF મળે છે, એમાંથી કોઈ પણ તમે ડાઉનલોડ કરી લો. ઓકે, તો આપણે ફર્સ્ટ ટ્રાય કરીએ. ઓકે, તો અહીંયા તમને શું કહે છે? ધ પેપર તમને મળી ગયું છે પણ અડધુરું મળેલું છે, બરાબર. તો ગેટ એક્સેસ, તો તમારે લોગિન કરવું પડે, રજિસ્ટર કરવું પડે, બરાબર. અને પછી તમને પરમિશન આપે તો તમને આ પેપર જોવા મળે. પણ આપણી પાસે બીજો રસ્તો છે, એ આપણે તમને નેક્સ્ટમાં બતાવીશું, આગળ બતાવીશું. ઓકે, તમે ક્યાંય અટકો રિસર્ચ પેપર સર્ચ કરવામાં, તો તમારે શું કરવાનું છે? અટકવાનું નથી, તમારે આગળ જતું રહેવાનું. એ પેપર છોડી દો, બીજા ઘણા પેપર સર્ચ આઉટ કરો અને એના માટે તમે ચેકઆઉટ કરી શકો. ઓકે, તો આપણે આ પેન્ડિંગ રહ્યું છે. બીજું આપણે ટ્રાય કરીએ ગ્રીન કોન્ક્રીટ ઉપર. ઓકે, ટુવર્ડ્સ ગ્રીન કોન્ક્રીટ ફોર બેટર સસ્ટેનેબલ. આના પણ 124 છે. ક્લિક કરો, ત્યાં તમને પેપર મળશે. સિમિલરલી ડાઉનલોડ કરી લો, જે મેથડથી મેં તમને શીખવાડ્યું છે. ઓકે, થર્ડ ટોપિક આપણે લઈએ, લેટ અસ સે પાર્કિંગ પ્રોબ્લેમ. Ctrl+C કરો અહીંયાથી. ફરીથી તમે ગૂગલ સ્કોલરમાં જાઓ, પેસ્ટ કરો પાર્કિંગ પ્રોબ્લેમ, એન્ટર લગાવો, પ્રેસ એન્ટર. ફરીથી તમને હાઈએસ્ટ સાઇટેશન વાળું જે હાઈએસ્ટ હોય એ તમારે સિલેક્ટ કરવાનું. ધારો કે પાર્કિંગ એટ ધ UC કેમ્પસ, ક્લિક કરો, ઓપન કરો. આમાં પણ એમ જ પ્રોબ્લેમ છે કે આપણે પૈસા આપવા પડશે તો આપણને એક્સેસ કરવા આપશે. સિમિલરલી યુ કેન ડાઉનલોડ હિયર, યુ કેન સી રિકમેન્ડેડ આર્ટિકલ્સ, અને રિલેવન્ટ જે આર્ટિકલ્સ છે એ તમને અહીંયા બાજુમાં મળશે. PDF લઈએ, એમ્પિરિકલ સ્ટડી. સિમિલરલી એ જ પ્રશ્ન છે, ડોન્ટ વરી. એક પાછું લઈએ. ઓકે, અહીંયા તમને પેપર મળી જાય છે. યુ કેન ડાઉનલોડ this book or ebook, whatever it is. Okay, so now you have an idea regarding the how to download the paper. One more thing, આપણે વચ્ચે આપણે એક્સેસ માંગતા તો એના માટે એક આપણી પાસે એક શોર્ટકટ છે. ઓકે, હવે તમારે એવું રિસર્ચ પેપર ડાઉનલોડ કરવું છે કે જેના માટે પરમિશન માગે છે, જેના માટે તમારે પે કરવું પડે છે. તો એના માટેનો શોર્ટકટ રસ્તો તમને બતાવું છું. તમારે સિમ્પલ ગૂગલમાં લખવાનું છે science.hub.tw. આમાં એન્ટર કરશો, પછી તમે ક્લિક કરો અહીંયા, એટલે એક કાગળો તમારા માટે ચાવી લઈને આવશે. એનો મતલબ એવો થાય કે તમે કોઈ પણ રિસર્ચ પેપર તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. કઈ મેથડથી? કાં તમારે એનું URL એટલે કે વેબસાઇટ લિંક આપો, કાં એમનું ટાઇટલ આપો, કાં DOI આપો. DOI ઇઝ નથિંગ બટ ડેટ ઓફ ઇસ્યુ. દરેક પેપરને 3 વસ્તુ હોય છે, URL લિંક હોય, એમની ટાઇટલ હોય અને DOI હોય. તમે 3માંથી કોઈ પણ મેથડથી સર્ચ આઉટ કરી શકો. હવે આપણે ચેક કરીએ કે ભાઈ આના માટે આપણને પૈસા માગે છે. ઓકે, ગેટ એક્સેસ પરમિશન માગે છે. આને ટાઇટલ કોપી કરો, Ctrl+C, go to that and paste here and open. તમને અહીંયા રિસર્ચ પેપર મળી જશે ફૂલ લેન્થનું, બરાબર, વિધાઉટ પેઇંગ એની કાઇન્ડ ઓફ ફીસ. ઓકે, સિમિલરલી બીજું ટ્રાય કરીએ આપણે. પાર્કિંગ ઇન ધ US કેમ્પસ, Ctrl+C, ટાઇટલ. ફરીથી આપણે પાછા જઈએ, બેક જઈએ, ફરીથી science.tw, Ctrl+V કરો, ઓપન કરો. એ પેપર પણ તમને મળી ગયું છે. ઓકે,
તો આવી રીતે તમે જે પેપર તમને એક્સેસ ના હોય એ તમે અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો, જે મેથડ મેં તમને શીખવાડી છે. ઓકે, હવે સપોઝ તમને આની અંદર પણ પેપર ના મળે તો તમારે છેલ્લો ઓપ્શન એ પેપર છોડી દેવાનું અને બીજું પેપર સર્ચ આઉટ કરી અને ઓપન કરવાની ટ્રાય કરવાની, કારણ કે માર્કેટની અંદર ઘણા બધા રિસર્ચ પેપર તમને મળી જશે જે તમે ટોપિક ઉપર કામ કરો છો. હવે આ થયો પહેલો રસ્તો. બીજો રસ્તો એવો છે સિમ્પલ, બીજી એક વેબસાઇટ છે બીજા મેથડ માટે, સાયન્સ ડાયરેક્ટ. એન્ટર કરો, સાયન્સ ડાયરેક્ટમાં જાઓ. તમે થોડુંક ઝૂમ આઉટ કરશો એટલે તમને અહીંયા કીવર્ડ પૂછશે, એટલે સપોઝ એમ લખી દો કે પ્લાનિંગ. એન્ટર કરો. એન્ટર થયા એટલે તમે નીચે આવશો એટલે અહીંયા તમે રિફાઇન્ડ ઓર ફિલ્ટર તમે કરી શકશો કે ભાઈ તમારે કયા વર્ષનું પેપર જોઈએ છે. ઓકે, જો અહીંયા તમને દેખાય છે, હું ઝૂમ કરું છું. તમે કયા વર્ષનું પેપર તમારે જોઈએ છે કે ભાઈ 2021માં 398 પેપર છે. સિમિલર નીચે જાઓ તમને વધારે ખ્યાલ આવશે કેટલા પેપર છે પ્લાનિંગ ઉપર. 2016માં 1,11,000. તો સિમિલરલી આમાંથી કોઈ પણ તમે એક સિલેક્ટ કરી શકો. તમારે માત્ર 20 જ કરવાના છે. ઓકે, તો તમે 2021 કરો એટલે તમને 2021ના પેપર મળી જશે અહીંયા સ્ક્રીન ઉપર. પછી આગળ તમે જશો એટલે તમને પૂછશે આર્ટિકલ ટાઈપ્સ, તમારે આમાં જ જવાનું નથી. ઓકે, પબ્લિશ ટાઇટલ એમાં પણ નહીં. એક્સેસ ટાઈપ આમાં તમે ઓપન એક્સેસ ક્લિક કરી દેશો એટલે તમને આ બધા પેપર તમે ફ્રીલી ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો 2021ના 5 પેપર ફ્રીલી અવેલેબલ છે, તમે ડાઉનલોડ કરો જે સિસ્ટમથી મેં તમને શીખવાડ્યું છે. ઓકે, તો અહીંયા તમારે તમારી વર્કિંગ મેથોડોલોજી ને તમારી થીમ પકડી રાખવાની, એના આધારે તમે પેપર ડાઉનલોડ કરતા જાઓ અને પેપર સમજતા જાઓ.